પટેલના વાદે ચડ્યો પટેલના વાદે ચડે છે તો ઘરે બરબાદ થઈ ગયો આ છોકરા પેલા થઈ ગયો અને હો બે દાડા પેલા બેરું રેન આડતો મારું યાર એ રીકોર્ડ પણ નામ છે ઘરે કારણ કે તમે પટેલના વાડે ફરો છો તમે તો આવું બધા ધંધા કરો છો આજે પણ છોડી કો ધંધા કરો એક તમારે રોલ છે તો બધું વેટ જ કરે છે એટલે વેટ કપડા બધું મને એમ થયું કે આપણે મૂકી હાલું છે મંદિરની પૂજા કરશો એમ કહો છોકરા માટે આ ભાઈના છોકરા માટે પેન્ટ શર્ટ લાવવાનું એની સલેટ લાવવાની છે પેનો લાવવાની છે બધું નહીં લાવવું પડે આ પોપટ ને હા એ પોપટ ને કેવાનો આ પોપટ ને બનાવવાનો છે બનાવવાનો છે પોપટ પોપટ કેવાનો પોપટ કેવાનો પોપટ જેવો જ લાગે છે તો મારા હા આને ભણાવવા માટે મારે કોક તો કરવું પડે ભાઈ અને આ પેલી ચડ્ડી લઈ આવો ચાલ છે ને એ ના તો હું તો છે ને મારે પોપટ ચાલે બીજું કરવાનું છે હું તો કોક ધંધો કરો તો કોક ધંધો કરો ભલે ધંધામાં હાલ વિચાર હાલ તો તાર પૈસા બધું નહીં કા એક ભાઈ મને હતા હતા બકરોના ખોસ વાગે જો આ ભાઈનું નામ છે બકરોના ખોસ ચાલુ કર્યું તને પીવાન ચાલુ કર્યું બધા રાખી કે બહુ કંટાળો આવે ટેન્શન આવે તો પીએ એટલે મેં કરી બાલો બકરો સાવ રખડો અને મેં આ ભાઈને બકરો આથી મારે હા પેલા મારે બકરો ચાલવા છે આ તો પટેના પાયા રહી રહીને આ દશા એવી થઈ ગઈ આ તો બકરો ચાલવા પડી ગયું હવે બધા કહેતા એટલે એના વાદે ચડે નહીં અને વાદે ચડે તો મેં તો કોઈ સાંભળ્યું છે આમ જોયું ના અને આ બધું એના ફાયર રહી કામ કરી છે મારા દશા આવી થઈ ગઈ તે ભૈયા જતી રહી પેલા ભાઈ મારા તમે ચાચા બકરો ચડતા થઈ ગયા એટલે આ તારા જોડે જો ત્યાં દશા આવી થઈ છે મારા જો દશા તો પણ તમે બકરો ચડને કરો આ બધું આપણે કરવા મૂકી દીધું ને આપણા પેલા એમ થયું કે આ બધું કર્યા લોકો તો કે આ ટેન્શનમાં પેલા પીવાનું શરૂ થઈ ગયું ના કરતી ચાલુ તમે પીવાનું ચાલુ કર્યું પટેલ ની વાતમાં મારતા બકરા ચાલવા વખતે આવી પેલા બધા લોકો કહેતા લે સમજો લે પાછા વરો તો હું તો આ બધું સાથે રહ્યો અને ભાઈ તું મળ્યો તાર નો અરે મળે તો પણ તમે ચાલ ના બકરો લાયા તમે આવું કરે વેટા કરવાનું છોડી દીધો મારા અંગાથી આ વેટામાં મૂક્યા ઈમાની આબરૂ મારે જા મળી છે આપણું થઈ જાય યાર આટલું ઘર ભેરી ગયું યાર ઘર ભેરી ગયું હું બહેરો છોકરો કે ભૂખે મરે જાય હું જાય આપડા ભૈયા રી જતી રહી અને છોકરાને પેલા ભાઈના મારા છોકરાનો ચડીઓ લાવવાની છે પેન્ટ લાવવાનું છે આપણે પોપટ માડા અને આ તો વળી ધંધો હમણાં બેહીરો તો ને પેલા કનુભાઈ બકરીઓ લાયા લોન ઉપર હા લોન ઉપર લાયા હતા લોન ઉપર પંચાયતમાં લાયા છે સબસિડીમાં પાછી સબસિડીમાં લાયા છે પાલા મને કી એક બકરું આગુપાલ થાય ના ઘણી ના લે બકરો હે બકરો ઘણી ના લે તમે અરે 8-10 બકરીઓ છે ને 2-4 બકરા છે એટલે હવે અને અમન હાલું मैं तो खुद पिए जाऊं છું તો અરે પીવાનું ચાલુ કરી તમે હવે એ બપોર કીધું ને મહેશભાઈ કહેતા હતા અરે મેં પણ હું તો કરું પણ તમે શું કરો છો પીવાનું ચાલુ કર્યું તો આ બધું હા તું મૂકીને જો તાનો પછી તો પણ આવી આખા હું કરો છો પછી અંગાથી ધોરી રાખો બધી આ બધી આ બકરી આખી ખવડાવી હોય બકરી તો ખાશે બકરી તો ખાય તમે લોન ઉપર લાવ્યો ને બકરીઓ તો હા માતા ને કાપા કનુ ખાજે પા લોહી પીવા બકરી આવી પાટી રાખીને ખાધું ના લે અરે ખરાક હું તો જાઉં છું જો બરોબર હું જુગાર બુગારમાં ગમે તે કોઈ આઈડિયા કરું છું કે પ્લાન લાવું છું બરોબર હું મારી રીતે પછી જાઉં છું અરે પાછો પટેલ ફરીથી હેડ્યો અને આ પાછો કોઈ નવો બેટો કરશે ને ઉપાડી કરશે પાછો અમારે આગળ બકરો હારો એ હોજી બીજી કોઈ જપાતો નહીં અને પાછો આ તો બકરો આ બોર ખાઈ લઈ દૂધ હાલું આવે મારો પૈસા મને પેલા પોપટ કરી છે અરે પણ તારા ચડી પડી છે ઉઘારો આવ્યો ચડીએ છે આ લુગા ફાટી ગયા મને લુગા તો લઈ આલો આજે લાઈ લઉં આજે તાર કરી દઉં છું આજો આવ આ બકરો આ કનુભાઈ ને ખબર ના પણ બધા વેચી દઉં અને તારા મને મસ્ત બે પેન્ટ શર્ટ ટી શર્ટ બધું લેતો આવું એ તો બંધ થઈ જશે બધાએ તાર કપડા મસ્ત પહેરીને જવાનો કાલ જો લેતો આવું નહીં બધો સારા લાવું મસ્ત અને પથ્થર કુવાથી જ મગાવતા ડાયરેક્ટ અરે ભગવતી એમ્પોરિયમ માંથી મગાવું અમદાવાદ ભગવતી એમ્પોરિયમ પથ્થર કુવા આવ્યો ને એમાંથી મસ્ત કપડા માપ દેતો તાર માપ લે હા જો હું તો બકરાની વ્યવસ્થા કરી દઉં એક ભાઈ હા તો મારા બકરા જો ધરેન ખાય છે અને આ તો શું 4-5 લીટર દૂધ આવી જશે બધા અને પછી જો ગેમલજીના ભઠ્ઠા આપું અને પછી જો આ બધું નવું લાવવું છે લે નટુભાઈ એટલે આવું ચાલુ કર્યું બકરા આગળ આવું નવો ધંધો ચાલુ કર્યો હમણાં પટેલ આવે રતો ના ઈમાન પેલા નવડો પડી ગયો વેટામાં બધું ઘર બરબાદ થઈ ગયું એટલે હવે ના કદી મને કનો કે તને લઈ આલું બકરો લઈ આપું છું ચલો પોપા ચડ્ડી હોય એ જ વેટો કરું છું હું એ આજે ના બકરો વેચી ના એક ભાઈને કોન્ટેક્ટ કર્યો આ બકરો બધા વેચી દેવો કપડો લાવો ને બેગી પેન્ટ જર્સી ટી શર્ટ છોકરું મારો ખુશ થઈ જાય ખબર પડશે તો એટલે તો પછી કનુભાઈ હાલ નહીં પડે મેં એક ભાઈને ઉભો કર્યો એ ભાઈ આબા છે ને એ આ બાજુના ગામનો એ નામ તો એને ગામ નહીં આલ્યું પણ ઓળખું છે એને બકરો જોવું છે તે બોલાવવા જોવા જ આવવાના હતા એ ભાઈ આવે ને એટલે ભાઈ આવ હે હા એ મારા ભાઈ આવે અમે જઈએ દાન હા જશે મારે હા અને અજીત આ તું નતો કે મારે બકરો જોવું છે હા જો આ બધો બકરો છે આ બધો બોલો હા કિંમતમાં તને પોહાય કઈ આપી દેવા છે મારે થોડા ઓછા તો ચાલશે એ કાનૂન મારે કોઈ ખબર પડે ડાયરેક્ટ વેટો કરી બકરો ચાલવા જશે કેટલા લેવાના બકરા અહીંયા પૈસા તમારે પોહાય કહી દે મારે તો આપવાનો જ છે
તમે બોલો તમારો માલ છે એટલે મારા 22 23 24 બકરીઓ છે એટલે લગભગ એકના આમ તો 600 માં વેચવાનો હતો પણ 500 લખી હાલ દે ચાલશે. હા તો કાલ બકરા ભરી લો બધા. હા કાલ આઈને લઈ જજો. તમારે શું જરૂર પડી છે બકરા વેચવાની? અલ્યા મારે આ ખાલી ધંધો કાઢનો હોય, ધંધો બીજો બદલવો છે એટલે લાયા ને પાછા. હા તો પેલા કોનું પીએ છે ને ભાઈ લોન ઉપર લાયા છે એટલે ભાઈને આવું આ કનું ખબર ના પડે કોઈ હું ના કરતા એટલે આઈને લઈ જજો કાલે. હો હા બપોરે આવશો કદ ના. હા મજા પડી ગઈ કનું ખબર નહીં બકરાને લાવ મારા તો ઘાગી થઈ જાય અને પછી એની કાકીને સમાચાર મોકલાવું. હા અને બધા હવે આ થઈ જાય હરખું તો આ બધા નવા કામ નહીં કરવો તો કરવો એ વિચારો મારી માણસ પૂછે કે લાવું ધંધો કરશું આપણે. રાસ્તા બધો બકરા આપી દો 1.5 લાખમાં કરી અને આ બધું લઈ આવ્યા અમદાવાદ સ્પેશિયલ જતો હવાઈ સિવિલ બસમાં કાલ જો આ છોકરા માટે મારો ખુશ થઈ જાવ એટલો બધો લાવ્યો છે પણ આ છોકરો આજે ભૂલી ગયું તો લ્યા એટલે પોપટ એ પોપટ અરે પોપટ એ પોપટ અરે હા શું ઉજ્યો છે? અરે આ તારા માટે કપડા બકડો કેવું લાવ્યો તું જોતો ખરો? અરે હા જબરજસ્ત જો આ તારો ટી શર્ટ ઓહો આ તારા માટે જો ચશ્મા આ પેર છે અરે આ ચશ્મા અને તારા માટે ફોન લાવ્યો હા મારા જો તારા માટે કેટલું લાવ્યો આ લાવ્યો જો બધું અરે હા કોઈ કહેતો ના પાછો આ તો બધું તારા માટે શું લાવ્યો અરે આ પાછું કોઈ વાત ના કર્યો પેલા કનુભાઈ નો બકરો હતો ને એ 1.5 લાખમાં વેચી દીધો અને આપડે બધા હવે તારા કાકી ને બધા આપડે અમદાવાદ જવાનું છે એ બધું બંધ કરી દીધું હતું અને સરસ થઈ ગયું બધું અને આપડે મસ્ત મકાન રાખી દીધું તારા તો મસ્ત સરસ્વતી વિદ્યાલયમાં ભણવાનું અને તારે નવા કપડો પહેરવાનો ફોન ઉપર બધા વાતો કરવાની ગમો લે મારા કાકા જો હવે તો મને ટ્યુશને બંધાઈ દીધું અને મજા પડશે. હા તું તૈયાર થઈ જા બધા આપણે જઈએ અમદાવાદ અને બધા તારા કાકીને તૈયાર કર. હે જલ્દી થઈ જા. નથી આવડો નટુ બકરો વેચી મારો લાગે હતો દેખાતો નહીં બકરો નટુ દેખાતો નહીં ઠેકોણો લુગડો તો ને નવો લુગડો લાયા છો ઓહો વેચી બધું મારે લાગે મને તો નટુ ફોન કરવો પડશે મારે. પેલે ઓ મારા પટેલ નો ફોન કરો તમે. પટેલ નો ફોન કરજો. પટેલ નો ફોન કરો. પટેલ ગાડી રાખવા જવાના. પટેલ હા બોલો. અલે કહું છું તું હા હું તો ફરવા જતો. અલે આ મારા તો આ બેટરી લોરી છે મારા દીધો હું જીતો મારા દે અને બેટરી લોરી છે મારા ની. હા તો ઉભા રહો હું આવું. જલ્દી એ મહારાજ ઓ મહારાજ આ પેલો પટેલ કેટલા બરો મહારાજ મહારાજ ઓ મહારાજ હું દેવ ઉભા તો કા પોપટ કે આ પોપટના લુગડા પણ લે છે. ઓ મહારાજ ઉભા તો આટલું લે પીવો પડે. હા ફૂલ થઈ જાય એકદમ આ તો. મહારાજ મહારાજ આ કરો તમે આ પટેલ તમારા લીધા દીધો આ બધું મારા લીધે કરી આવું તો આ પીલે છે બધું આટલું બધું જોવા વાસ આ ગંધાઈ છે આપણે પોપટ તો ડોન નાખી દીયા બધી. એ તમારા ગાડી બધા કોઈ કરે તમાર નો મારશે પાછા. મહારાજ મહારાજ ઉભા બરોબર મહારાજ ઉભા કરો આ જોડા કરી દે બધું મને હું જ પોપટ તેવી તૈયાર કરે છે. હા આપણે અમદાવાદ 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 આવું દાડા ખેલતા રે કોણ છે? હા બકરો છે મારો બકરો. મહારાજ કનુભૈયા બકરો જોય તો બકરો આ તો પૈસા લાવો અરે બકરો હોય ગમે તે કરો તમારે તો ઘર બી લાય તમારે બહાર આ તો ભાડા દેવું તમને ખબર ના બકરો તો જો આ તો કનુભૈયા એક કામ કરો બે જિમ્મેદારી હું લઈ લઉં છું બકરોનું બધું તમને પૈસા હું ચૂકતા કઈ નાખું છું. ફાઇનલ અરે ફાઇનલ સાક્ષી બધા જરૂર નહીં. સાક્ષી હું આપણા વિશાલભાઈ રે તમે પાછા વેટા જ છો. હા બેટા છું તમને બકરોનો પૈસા હિસાબ મળી જાય. હા હેડો તા બરોબર ઈવન મારી વાતો મહારાજ પીયા છે એટલે કોઈ કહેવાય એવું છે નહીં અત્યારે અને હાલ હું છે બધી લવો વાળ્યો છે એટલે બધું રવા દો હાલ અને પોપટને બેવન અમદાવાદ જવા દો અત્યારે એટલે સાક્ષીમાં છે તે હું બકરોનો હિસાબ હું આલી દઉં તમને. ચાલ છે મને કે અરે બકરો હિસાબ આપી દો તમને મહિના પછી. હા હેડો જો મારા તો લેબુ અમદાવાદ જાવ પોપટ અમદાવાદ
અમદાવાદ ખૂબ આપું આગળ આવ્યું હા આપું આગળ બે ગયા આગળ બે ગયા બેવા અંદર બેવા મારા ને પટેલ માસ્ટર પટેલ પટેલ તો જો મારા ગમલમ કઈ તો પછી ભાઈ બેવા મારા તો મહારાજ હા અમદાવાદ પ્રદેશમાં બોલે ને હા શાંતિથી બે અમદાવાદ પકડી રાખજે અરે બાપા આ કાકા શાંતિ લઈ લેજે નહીં ઓન તમનું ખાઈ ગયું છે અત્યારે હું જતું સીધી થઈ ને જાય જોવા લઈ જાવ અમદાવાદમાં ભદ્રકાળી મંદિર બતાવે આ પપ્પા વાપરજે તને ફાફડા ખવડાય અરે મારે તને સુખી જોવા દે પકડી રાખે પકડો ની હિસાબ હું આપી દઉં છું અંદર આગળ રામ રામ જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત તમને હસાવવા માટે અને મનોરંજન માટે બનાવ્યો છે. કોઈ વ્યસન કરતા નહીં અને કોઈ વ્યસન કરતું હોય તો એને દૂર રહેવા એને નમ્ર અપીલ કરવી. અને આ વિડીયો ગમ્યો હોય તો એને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અમારી પૂજા ડિજિટલ ચેનલને. જય માતાજી.